પોરબંદર એસટી ડેપો ખાતે ડ્રાઈવર ડેની ઉજવણી અંતર્ગત ઉત્તમ કામગીરી કરનાર ડ્રાઈવરોનું સન્માન કરવામાં આવ્યું હતું. પોરબંદર એસટી ડેપો ખાતે 24 જાન્યુઆરી ડ્રાઈવર ડે અંતર્ગત ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. એસટી ટ્રાફિક ઇન્સ્પેક્ટર એસ.જે. કડછાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ટ્રાફિક પીએસઆઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડેપો ખાતેની વર્ષ 2023ની ફરજ દરમિયાન કરકસરપૂર્વક સૌથી ઓછો ડીઝલ વપરાશ કરી પ્રથમ નંબરે આવનાર પોપટભાઈ જીવાભાઈ કેશવાલા, દ્વિતીય નંબરે માલદેભાઈ ભીમાભાઈ આગળ તથા તૃતીય નંબરે આવનાર કાનાભાઈ રાજસિંહભાઈ કડછાને સન્માનિત કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ઉપરાંત પોતાની ફરજ દરમિયાન એક પણ અકસ્માત ન કર્યો હોય તેવા 24 ડ્રાઈવરને પણ વિભાગીય નિયામક જૂનાગઢ વતી સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ ડેપોના સર્વે ડ્રાઈવરોને ફૂલ આપી ડ્રાઈવર ડેની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં ટ્રાફિક પીએસઆઈ કે.બી. ચૌહાણે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ટ્રાફિક પીએસઆઈ ચૌહાણ સંકલન સમિતિના હોદ્દેદાર તથા ડેપોના સર્વે કર્મચારીઓનો સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીએ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ડેપો મેનેજર પી.બી. મકવાણા દ્વારા હાલમાં ચાલી રહેલા શુભયાત્રા સ્વચ્છયાત્રા મિશન અંતર્ગત મુસાફરોને બસ સ્ટેશન ખાતે તેમજ બસોમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર એચ.એમ. રૂઘાણી, ડી.એન. મોઢવાડિયા, સંકલન સમિતિના હોદ્દેદારો તથા બહોળી સંખ્યામાં ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે એસટી ડ્રાઈવરો દરરોજ હજારો મુસાફરોને સુરક્ષિત રીતે તેના ગંતવ્ય સ્થાને પહોંચાડે છે. ત્યારે તેમની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે 24 જાન્યુઆરીએ ડ્રાઈવર ડેની ઉજવણી કરવામાં આવે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જાન્યુઆરીના દિવસે ડ્રાઈવર્સ ડે ઉજવવામાં આવે છે, જે પ્રેરણાદાયક છે અને દરેક ટ્રાફિક સહાયક અને ટ્રાફિક પોલીસના સહયોગથી અને ડ્રાઈવરોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. પોરબંદર ડેપોના 21 ડ્રાઈવર કે જેઓએ કોઈ પણ જાતનો અકસ્માત કરેલો નથી તેવા સન્માનપત્ર અને સ્વાગત કરે છે અને બધાનો સહયોગ મળે છે અને આવા કાર્યક્રમ થતા રહે તો અમારા ડ્રાઈવરો પણ પ્રોત્સાહિત થાય અને ભવિષ્યમાં અકસ્માતનો કોઈ બનાવ ન બને અને તેની તાકાતદારી રાખે અને સલામત સવારીમાં અમારો પૂરેપૂરો વિશ્વાસ જળવાઈ રહે એવો અમારો બધાનો અભિગમ છે. એ અલગ હોય એટલે ખરેખર તમારે તો પોરબંદરની અંદર વાહન ચલાવવું પડે, અમદાવાદ સિટીમાં પણ વાહન ચલાવવું પડે. જે ટ્રાફિક કલ્ચર અમદાવાદની અંદર સફળ થતું હોય એ પાછું પોરબંદર સફળ થાય એવું જરૂરી નથી, કારણ કે ત્યાં તમારે સિગ્નલ પર ચલાવવાની હોય છે બસ, અહીંયા સિગ્નલ વગેરે ચલાવવાની હોય છે, ગ્રામ્ય વિસ્તારમાં જવાનું હોય છે, અચાનક નાના રસ્તામાંથી કોઈ પણ આવી શકે તો ખરેખર તમારે બહુ ધ્યાન રાખવું પડે છે. જેવી રીતે આપણે પોરબંદરની અંદર સફળ થાય કલ્ચર જે હોય એ અલગ વાત કરીએ, દરેક સિટીનું ટ્રાફિક મેનેજમેન્ટ બાબતનું કલ્ચર અલગ અલગ હોય છે. એટલે તમારે એસટી ડ્રાઈવર દરેક સિટીમાં જવું પડતું હોય છે દરેક, અને છતાંય વાત કરી સાહેબ એમ કે 24 જણા છે, અત્યારે હાજર 22 છે. 22 તમારે અહીંયા પોરબંદરના ડિવિઝનના 22 ડ્રાઈવર એવા છે કે જેમણે એક પણ અકસ્માત નથી કર્યો અત્યાર સુધી એના સર્વિસ દરમિયાન. ખરેખર આવા ડ્રાઈવરો ધન્યવાદને પાત્ર છે. હું તો અહીંથી એને પ્રશંસા પાત્ર છે કે આટલું, કારણ કે આમાં લોકોને વાહન ચાલકોને કોઈને એટલું બધું સેન્સ નથી આપણે પોરબંદરની અંદર કે ગમે ને બહુ, તો છતાંય એની અંદર અકસ્માતથી બચવું એટલે એ તો ખરેખર એસટી ડ્રાઈવર જ કરી શકે, બીજા શક્ય નથી. બીજું, વાહન ઓવરટેક ક્યારે ન કરવું. વાહનની અંદર જ્યારે કોઈ મોસમ ખરાબ હોય, તીવ્ર વળાંક હોય, સ્કૂલ હોય, પછી 4 રસ્તા હોય, આવી જગ્યાએ ઓવરટેકિંગ ન કરવું જોઈએ. ત્યારે અચાનક જ્યારે ઓવરટેક કરવાની ભૂલ કરે છે ત્યારે મોસ્ટલી પગવાળા અથવા સાયકલવાળા એવા વધારે ભોગ બને છે. ટોટલ અકસ્માતની અંદર અકસ્માત જે થાય છે ટોટલ એની અંદર 40% પગપાળા મૃત્યુ પામે છે અને 44% ટુ વ્હીલર એ લોકો મોતને ભેટે છે. બીજું, હવે આ સિવાય તમે તો તમારી રીતે સેફ તમારે ડ્રાઇવિંગ કરશો 100%, બરાબર, એમાં કોઈ બીજા પરિવાર માટે આપણે હેલ્મેટ પહેરવો ખૂબ જરૂરી છે, સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. હેલ્મેટ પહેરવા માટે માણસોની હેરસ્ટાઈલ દેખાઈ જાય કે હેરસ્ટાઈલ ખરાબ થઈ જાય, મારી વાળ કરી પ્રસંગમાં જવું તો હેલ્મેટ જ પહેરતા, પ્રસંગમાં કે જતો હોય તો સીટ બેલ્ટ નથી બાંધતા, મારા કપડામાં ક્રીઝ પડી જાય. આપણે આપણી જોબ ક્યારેક આવું રોજ નથી બનતું, ક્યારેક એવું થાય તો આપણી જિંદગી
ફ્રીઝ થઈ જાય આપણે જિંદગી. અને ખરેખર આપણે હેલ્મેટ પહેરવો જોઈએ. બીજું, તમારી પાસે મોબાઈલ છે, કોઈની પાસે 25,000 50,000 કે લાખનો મોબાઈલ છે, એ મોબાઈલ ઉપર લેમિનેશન કરશે, ટફન ગ્લાસ કરશે, એમાં 1,000-1,200 રૂપિયા નાખશે, ખર્ચો કરશે ને મોબાઈલ આપણો બગડે ને એટલા માટે. પણ સારો ISI માર્કાનો હેલ્મેટ હોય એ 1200 રૂપિયામાં આવી જાય, એ નહીં કરી શકે. મોબાઈલની ચિંતા છે લોકોને, પોતાના માથાની સુરક્ષાની ચિંતા નથી. આપણે આવીશું તો આપણા પરિવાર માટે આપણે જો બધું છે, આપણે બધાય કમાનાર વ્યક્તિ જો મુખ્ય જો કોઈ પરિવારનો એક વ્યક્તિ જો જીવ ગુમાવશે તો એની પાછળ આખો પરિવાર હેરાન થઈ જાય, બરબાદ થઈ જાય.